જામનગરમાં પવનચક્કી પાસે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એઆઈ સમિતિનો કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસને રાષ્ટ્ર વિરોધી અને લોક વિરોધી ગણાવી કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી વિરોધી નારાઓ લગાવવામાં આવ્યા। ભાજપ મહિલા મોરચા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કરેલ। નરેન્દ્ર મોદી સાહેબ જે વિકાસની રાજનીતિ લઈને ચાલે છે એના અંતર્ગત જ આપણે બધા જાણીએ છીએ કે એઆઈ સમિટ દિલ્હી ખાતે યોજવામાં આવી હતી। એમાં દેશ વિદેશમાંથી કંપનીના સીઈઓ, મોટા રાજદ્વારી નેતાઓ, ઘણા બધા એવા આગેવાનો જે આપણા વિદેશથી આવ્યા હતા અને ભારતમાં એક એઆઈનું ખૂબ મોટું હબ બનવા જઈ રહ્યું છે ને એના માટેની સમિટ હતી ને એના માટેના એમઓયુ હતા। આ ફક્ત ને ફક્ત ત્યારે આપણે રાષ્ટ્રને આગળ લઈ જવાની વાત હતી અને દેશ માટેની વાત હતી, દેશના વિકાસની વાત હતી। ત્યાં પણ જો કોંગ્રેસ યુથ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો અને જે રીતે વિરોધ કરવામાં આવ્યો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે દેશને રાષ્ટ્રની વિકાસની વાત હોય ત્યારે આપણે બધાએ સાથે ખભે ખભા મેળવીને કામ કરવું જોઈએ। તેના બદલે દેશમાં રોજગારીની તકો જ્યાં ઉત્પન્ન થવાની હતી, જ્યાં યુવાઓને રોજગાર મળવાની ખૂબ મોટો વ્યાપ હતો, તે એવી જગ્યાએ વિરોધ કરીને કોંગ્રેસે પોતાની દેશ વિરોધી, હું તો કહું રાષ્ટ્ર વિરોધી માનસિકતાને છતી કરી છે અને આનો મોડતોડ જવાબ આવનારા સમયમાં દેશની જનતા આપશે। પણ એના માટે અમે જામનગરના મહિલા મોરચા દ્વારા અહીં ધરણા બેસીને એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે દેશને વિરોધી માનસિકતાવાળા લોકોને દેશમાંથી જાકારો આપે અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસની રાજનીતિ લઈને ચાલતી હોય તો એમાં સહયોગ આપે। અસ્તુ ભારત માતા કી જય।